એલ્યું સાડ રાખજો હો, હાલવામાં આ જો માથે લીધું છે અંધારું. તો શું થઈ ગયું, આપણે છત્રી લેવા જ જઈએ છીએ. આથી છત્રી લેવા જાય પછી કઈ આમ છત્રી આમ કવર નહીં કરીએ આખી આખી. શરીર તો ઠંડી લાગશે ને તો શરદી ઉધરસ થાય. પેલા વરસાદમાં તો નાવું જોઈએ. એ આ તું એમ ના રાખ, પછી મારે કરવાની હોય રસોઈ કરે જેમ કે તારી જેમ ના નાઈ નાઈ ને પછી બેહી જવાનું હોય મેગી કરી દે તાર માં. આઈ ના કરી દે મન કોઈ ને લુગડા બગડશે ને તો એ મારે ધોવા જોઈએ બધાય. વોટ ઇઝ લુગડા? એ તું હાલ ને અમ્બ્રેલા લેવા તારી. આ એ બગીચા જો શાંત થઈ ગયા બધાય. વેકેશન ખુલી ગયા ને નકર તો એન ખિલખિયારું કરતા હોય બધાય. મજા આવી છે છોકરાને તો એન રમવાની લહરપટ્ટી કરવાની કા. હવે ગગલી બેન તમે જ મોડું કરાવો છો. હાર્યું તેમાં મારું મને શીખે છે લે. કોઈ રહ્યું તમારે વાતું જ ના કરે, તમને લઈને જ ના જવાય કે એકલું જઈ આવાય. એ સામે ચીપકાવે છે લે આ છત્રી વાળો ભાઈ ઊભો કા નથી. તે તમે દુકાન નતા જવાના છત્રી લેવા? ના હો, તને કીધું તું કે વાંસે ને ઓલો બેઠો હોય ને છત્રી વાળો ત્યાં જ મારે જાવું છે. તને તો કીધું તું ઓલી નવરી કેતા રહી ગયું તું. હા વાંધો નહીં, તો અહીંથી લઈ લેશું. બોલો આને વાંધો નથી, તને શેનો વાંધો છે? આ દેખાડવું જાજુ. આ ઓલા ના હોય કે દાંત ઓલા કેના કે હાથી દેખાડવા દાંતે સુદાન એટલે સાવાને સુદાન ઘરે કઈ હોય નહીં તો દેખાડો છે ને કરવો હોય ને દુકાને જઈને રેકડીએ લઈ લે. 5 રૂપિયા સસ્તી મળતી હોય તો આપણે કોની ખોટી? રેકડીએ હારી ના હોય ભાઈ. હવે એવી કી શોપિંગ લાઈકુસ મને જરાક કેજે તો તું મને. એ તો ગોયરો અહીં કેમ નથી ભાઈ? ઈ બાર જોવાનું છે, તાર ના લેવી તો ખાલી રહેજે એમ. હા હું તો અહીંથી લઈશ જ નહીં, હું જાઉં છું દુકાને લેવા. બોલો લી આજકાલ ના આ બધું ક્યાં નાખવ્યા છે કોણ જાણે, એકવાર જોયું નહીં. બોલો છત્રી આવી, છત્રી જોજો આવ્યું. એ ભાઈ પણ તમારી પાસે છતરીઓ તો નથી, આમાં શું લેવું અમારે? આવે બેન. આ તો હું અગાઉ આવ્યો હાથ પાડવા, તમે આમ બોલતા હતા ને ત્યાં આગળથી મને વર્તાઈ આવ્યું તો મેં કીધું આ બેન વયા ના જાય એટલે હું તરત આવતો રહ્યો ને મારો માણસ છે ને એ છતરીઓ લઈને આવે છે પાછળ. ઠીક લે, સારું કર્યું નકર અમે હમણાં ઉપરથી જ થયું. હા આવ્યા ભાઈ. ઓહો કેટલી છતરી બે જતી તમારી પાસે. અરે હોય તો કેટલી પણ હતો, અમે અહીંયા અત્યારે આટલી જ રાખી હોય, પછી અમારી બાજુમાં ક્યાંક હોય ને આ દુકાન બધી રાખી હોય. એ દુકાન તમે ભાડે રાખતા હશો કા? એ પંચાયત કરો માને, આપણે ઘરે જઈને હજી રોટલી કરવાની છે. અરે માડી તું રોટલી કરીશ? રોટલી લોટ બાંધવામાં શું નાખવાનું હોય? કે ઝીણો બાંધવાનો ને જાડો બાંધવાનો હોય? રોટલી માટે તો જાડો જ બાંધવો પડે. હા બસ તું મસ્તી રોટલી બનાવીશો, મને ખબર પડી ગઈ. તારો શાંત રહે, તાર કાંઈ ઉતાવળ નથી. ઘરે જઈને તારી ગળજવાનું જ છે, ખાલી શાંતિ રાખ. તમે ભેગો આ કામ કરીને ખાવા પીવા નહીં દેતા હોય તમે જો તો બી સારો હાવ કેવો હુક લકડી થઈ જશો. ખાજો એ ભાઈ તમને છે ને એને આપતું હોય ને કોઈ તો ખાઈ જજો મારી ઘરે આવીને પેંડા એમ તગડા બગડા થઈ જાવ. જો આ ભાઈ ક્યાં તગડા બગડા હે? એવું નથી, એ તો છે જ એવો પાતળો પહેલેથી, અને હું તો પહેલેથી જ જાડો છું, હું કઈ ખાતો નથી તોય. એ ભાઈ હોય અમુક ના વાન વધે જ નહીં, એમ બળતરા કરતા હોય. હા ના હું એવો નથી. એ તને નથી કે આવા પાછળ ઊભી ની એ બૈરાજ રાખે કાંઈક રાખે ને તો બૈરા રાખે પછી હું આમાં દી વધે આ વાત આ મને જો ને એમ જો કાંઈ બિંદાસ રહેવાનું. એ છત્રી લેવાની છે, હાલો ને. ગગલી બેન તમે લઈ લીધી છત્રી? અમે તો હજી ચાલુ કરી લેવાની, તમારી કેમ ની છત્રી? એ હું ગઈ ને હું પછી કહીશ, હાલો ને. ના મારી જીવને હક ના થયો હોય તમારે કેવું જ પડે ફટાફટ. હાલો એટલે ધીમે ધીમે બોલો. એ તું આમ કાન રાખ. એનો વાંધો નથી, વળી આ ભાઈ સાંભળી જાય ને છત્રી વાળા તો ભાવ વધારે દે. એ મને તો ખબર જ હતી તું જ્યાં ગઈશો ને દુકાને ત્યાં તો છે ને એમ સાકા જેવા ભાવ હશે. હા બોલ, એક છત્રી ના એને 900 રૂપિયા કીધા અને જોઈને ખોઈલી તો કાણું હતું. બોલો મેં કીધું ના આપી દો એમ, તો એ કે ના રે ના, કે કાણું ઉપરથી આવ્યું હોય ને અમે તો તું અમને તો કાણું ખબર એ નહોતી ને એવા માંડા ગોટા વારવાનું કે અમે તો પૂરા પૈસા જ દીધા હે, તમારી પાસેથી પૂરા પૈસા જ લેવું ને એવું બધું કેવા માંડા. બોલ એ પણ કાણું હતું છત્રીમાં તો તારે છત્રી લેવી હતી. હું કામ કાણું હોય તો હું કામની છત્રી? આપને કે સસ્તી લઈ મળતી હોય તો લઈ લઉં ને એમ. એ ભગવાન, તો એમનામાં જાઈ લીધા ને હાવ સસ્તું જ પડશે. છત્રી જ ના હોય તો એક કાણા જગ્યાએ એમ સમજી લેજે 10-12 કાણા હતા, ઉપરથી 10-12 ટીપા પડે ને તો. હાલો ને છોટ કરો ને હવે. કોઈ એમ માને નહીં, પહેલેથી માની જતા હોય તો આટલો ટાઈમ ના બગડ્યો ને એમ પપ્પા એક તો કોઈ સારું થયું, આમ તો કસરત થઈ ગઈ. હમણાં જાડી પાડી ખાવા માંડીશો તો. હાજી તમે થયા જ છો, કઈ ઓછું નથી. એ હાલો ને હવે દે. હા જો પાતળી બોલી કેમ આપી છત્રી? જુદી છે બેન, બધી કલરની છે ને એટલે આમાં અલગ અલગ હોય એમ. અલગ માં તો છત્રીમાંથી તો પાણી ના પડે એમ હોય ભાઈ, બીજું આમાં તો શું અલગ હોય? બધાની અલગ અલગ ચોઈસ હોય ને આમાં, કે અમુકને ગુલાબી જોતી હોય ને અમુકને પચરંગી જોતી હોય ને અમુક લેમિનેશન સારું આવતું હોય એમ, પાણીને વધારે ટકાઉ હોય ને અમુક મોટી હોય ને નાની હોય ને એ રીતે હોય બધું અલગ અલગ ભાવમાં. તમે કહો ને તમારે કઈ લેવી આમાંથી? તમે બધાને ભાવ કહી દો એક એક પછી એક. તમે પેલા કહી દો ને કઈ લેવી, એ પ્રમાણે મારે હેલું પડે એમ. આમ તો ઓલી કઈ કહેવાય રેડ કલરની છે એને શું કે કેટલામાં દેવી? આના રેડ કલરનું તમને તો પણ સારી ભારેમાં જ ગમ્યો, 500 રૂપિયા હે. એ ભારેમાં ગમે એવું નથી, અમને ગમે ને એના ભાવ તમે વધારે દેશો. મને ખબર હોય ને તો અમને એ નિયમની ખબર છે, અમારે જે લેવી હોય ને
ઈ ના કઈ કે આ લેવી અમે બીજી કઈ એટલે બીજાના ભાવ તો તમે ઓછા જ કહેવાના હો એટલે પછી અમને એ ઊંધું કરતા આવડે એમ કરતા હરખાય તમે ભાવ કહી દો ને સારું હાલો તો 400 રૂપિયા બરોબર આના. અને બાકી આ જે આમ પચરંગી દેખાય ને આ એના 450 અને બાકી બધી જે પ્લેન છે ને એ 300 ની છે. મારે એક હરખા 100 કલર જોઈએ તો મળી જાય. અરે ડઝન બધી પડી છે. આ તમે અહીંયા ખાલી દેખાય એટલે લઈ આવી. બસ તમે લઈ આવ દેવો ને. હાથી એમ જ હોય ને. મારે પણ તમે લ્યો ને એ એક જ લેવાની છે. તાય બેન એક હાટું હું અહીંયા થકો ખાધો હું લેતી આવત. ના હું આવી ને એટલે તો મારે એક જ લેવી છે. બે પણ 100 ખર્યું એટલે ખાટું અહીં ધક્કા ખાઈને બેઠી છું. જો કે અમારે એક જ લેવી હતી. આ તો હું મારા હાહુ આખા ગામનું પથારો કરીને બેઠા હોય મારે ગગી હાટું મારું બેન હાટું એટલે પછી અહીંથી બધું ટેડી જવું પડે અમારે. હાલો તો જલ્દી પાસ કરો તો એ પ્રમાણે હું લેતો આવું. હા જલ્દી કરો નકર આ વરસાદ જો માથે આવ્યો છે. અરે આ વીજળી તો થવાય મેડી જો તો આ તો એક ગાય આવી પડ્યો. એ ભાઈ સતરીઓ આપો અત્યારે થોડીક વાર માટે તો આપો. બેન પૈસા આપવા જોઈએ. એલાવ સેવા કરો ખાઈને હાલો અમે વયા છે બીજેથી લઈ લેવું. ના આપું છું. ઉભા રહ્યો લઈ લ્યો એક બધાય. એ ભાઈ તમે ખોલી લ્યો આ તમે માણસને કયો ખોલી લ્યો બિચારી પલ રહેશે જો એક તો છે બિચારો પાતળો થઈ જાય શરદી ઉતરા. હા ખોલે એક. હકાની ભાઈને તો અસલ મેસિંગ થઈ ગયું કા હો તમે પોટ લઈ આવજો મારા હાટુ 100 લઈ આવજો ને આ બે હાટુ એક અને બધી છે ને જો આ મેં લીધી ને હાથમાં એવી જ લઈ આવજો હો. એ 113 ના 1800 રૂપિયા થાહે હો. આ ભાઈ ગણતરી કરવાનું ભૂલી લે આ ઈ નતા કેતા લેમિનેશન વાળી 400 ની 750 ની મને ભૂલાઈ ગયો આમાં એ ભૂલી ગયા વરસાદ આવ્યો ને એમાં બધું. હા એ કીધું તું પેલા પણ રિયલ માં એ 300 ની જ છે. અમે 300 માં જ વેચીએ છીએ પણ તમે પહેલી વાર પસંદ કરી ને પેલી ઈ જ એટલે એને 400 કહી દીધા. જો મને ખબર જ હોય આ બધાયની એટલે જ છે ને હું બહુ વિશ્વાસ જ ના કરું પણ આ તો મેં કીધું હવે દેકડીએ જ જાવું એના કરતા તો અહીંથી હાઈલી જાવશું ને તો લેતી જાવ. તમે ના કહેતા હો સાહેબ ને કે મેં કીધું એમ મારાથી તો આ તો કહેવાય ગયું મને પછી ખીજ આહે. આવું થાય ત્યાં જોબ જ ના કરાય ભાઈ છે ને મૂકી દેવાય સાચી રીતે ને પ્રામાણિક રીતે જ કરાય. અત્યારે બેન બહુ પ્રામાણિક રીત કરવા જાય ને તો ક્યાંય જોબે મળતી નથી અને છે ને બધેથી કાઢી મૂકે ને કાંઈ ફાયદો નથી થતો. જે પ્રામાણિકતાથી નથી કરતા ને એ બધે ક્યાં પહોંચી ગયા ને આપણે સાચા થવા જાય ને એટલે પછી આપણે આગળ જ નથી વધી શકતા. વાત તમારી સાચી છે પણ હાવ એવું નથી અમુક જગ્યાએ છે કોઈ નથી જોતું તો કોઈ નહીં ઉપર વાળા તો જોવે જ છે ને તમે કેટલા તમારા શું કહેવાય પ્રામાણિકતા નિભાવીને કેટલું ખોટું કર્યું સાચું કર્યું એનો હિસાબ તો ક્લિયર છે ને એને આસાનીથી થઈ જાય. ઉપર વાળાનો હિસાબ બહુ અઘરો છે ને એ લાત મારે ને કાંઈ સાચું નથી રહેતું ભાઈ. તમે તમારા પ્રામાણિકતાથી કરો કોઈ કાંઈ નડશે નહીં. એ જે રસ્તો છે ને એમાં રેસ જ ઓછી છે કોઈ હલવા વાળું જ નથી બહુ ઓછા એમાં આગળ વધવું બહુ સારું એમ એમાં તમે તરત આગળ વધી જાવ. શું કામ કારણ કે પ્રામાણિકતાની રેસમાં બહુ રેસ છે જ નહીં કોમ્પિટિશન જ નથી એમાં પહેલો નંબર લેવો હેલો હે ભાઈ. હા વાત તો તમારી સાચી. સાહેબ જ હું આ સાહેબને કહી દઉં તો ખોટું કરવું હોય તો મારે નથી કરવી. જો હાલો માલ બધો રેડી કરી દીધો હે 300 રૂપિયા આપી દો અને હું છે ને બધું સાંભળતો તો આગે ઊભે અને ભાઈ સાચી વાત છે તારી પ્રામાણિકતાથી જ નોકરી કરવી જોઈએ. અને નકર જો અત્યારે છે ને મને તો ખબર નહોતી પડવાની બરોબર 300 ભૂલથી જ કહેવાય ગયા તો ઉપરવાળો જોતો જ હશે ને કે ભાઈ આ વધારે કહે છે તો આને ભૂલ કરાવો એમ ગમે એમ પૈસા તો ભગવાન આપણી પાસેથી લઈ જ લેવાના છે. જો તમે પ્રામાણિકતા ના રાખો ને તો એના કરતાં પ્રામાણિકતાથી કરો તો એને સાંજે નીંદર તો શાંતિથી આવે. આ તો આપણને સાંજે તો એ થોડુંક એમ થાય નીંદર કરતા હોય ને ત્યારે આજ મેં કંઈક ખોટું કર્યું નીંદર એ હરખી નથી આવડતી. જો તમે પ્રામાણિકતાથી જીવન જીવો ને તો નીંદરમાં ફેર પડે એ શાંતિની નીંદર તો આવે. ગોળિયું ના ખાવી પૈસા 5-25 ઓછા હશે તો હાલી જાહે પણ આ જોઈએ હો બેન. સારું થયું ગગલી બેન આજ તમે આવ્યા છત્રી લેવા તમારી આંખું ખુલી ગઈ. ના અમે શું આંખું ખોલતા હતા એ તો ઉપરવાળાએ કરાવ્યું અમે તો ખાલી નિમિત્ત બન્યા. હાલો સરસ પેકિંગ કરી જ દીધું હે તમે તમારે જાઓ વાંધો નહીં હવે. હાલો હું જાઉં એ પેલા મારા મિત્ર વાતું કરી લઉં. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. ના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. હેતલબેન પરમાર વરસાદ કેવો છે તમારા ગામમાં? અરે આજ જ આવ્યો જો છત્રી લેવા આવી પડી. શીતલબેન ચૌહાણ કમલાબેન સોલંકી દક્ષાબા કોહિર તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું ટ્રાય કરીશ રોજ વિડીયો બનાવવાની. થોડું કામ આવી જશે વચ્ચે ગગલીને પણ તમારા બધાનો પ્રેમ ને સપોર્ટ બહુ સારો છે તો આટલું તમે મને યાદ કરો છો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.